મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1ના નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ 50 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 7 છે। આની પહેલાં 6 પાર્ટ અપલોડ થયેલા છે, એટલે કે આપણે 300 પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ। 301 થી લઈ અને 350 સુધી આ વિડીયોમાં જોઈશું, જે આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। બાળકના વિકાસમાં વારસો કઈ ભૂમિકા ભજવે છે? 4 ઓપ્શન આપેલા છે। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો। સાચો જવાબ આવશે ઓપ્શન બી, વિકાસની સંભવિત મર્યાદાઓ નક્કી કરે છે। વારસો એટલે શું? માતા પિતા અને પૂર્વજો તરફથી જનીનો દ્વારા મળતા લક્ષણોને વારસો કહે છે। મનુષ્યમાં ક્રોમોઝોમ્સની કેટલી જોડીઓ હોય છે? ક્રોમોઝોમ્સની ટોટલ 23 જોડીઓ હોય છે। ઓપ્શન બી, જોડી પૂછે તો 23 યાદ રાખજો। બાળકના લિંગનો નિર્ણય કયા ક્રોમોઝોમ્સની જોડી દ્વારા થાય છે? તો અહીં જવાબ આવશે લિંગ ક્રોમોઝોમ, એટલે કે 23મી જોડી દ્વારા થાય છે। જો બાળકને પિતા તરફથી Y ક્રોમોઝોમ મળે તો બાળકનું લિંગ શું હશે? છોકરો હશે। પુરુષમાં X અને Y હોય છે। જો Y મળે તો છોકરો થાય છે અને X મળે તો છોકરી થાય છે। હવે છોકરો કે છોકરી થવા માટે જવાબદાર કોણ હોય છે? પુરુષ હોય છે। જીન્સ ક્યાં જોવા મળે છે? ક્રોમોઝોમ્સમાં જીન્સ છે તે જોવા મળે છે। બાળકની ઊંચાઈ, વાળનો રંગ અને આંખોનો રંગ મુખ્યત્વે કયા પરિબળ પર નક્કી થાય છે? તો જવાબ આવશે વારસો, ઓપ્શન સી। બુદ્ધિના વિકાસમાં વારસાની ભૂમિકા કેવી હોય છે? વારસો બુદ્ધિની સંભવિતતા પૂરી પાડે છે। મેન્ડલનો આનુવંશિકતાનો સિદ્ધાંત કયા પ્રયોગ પર આધારિત છે? વટાણાના છોડ ઉપર તેઓએ પ્રયોગ કરેલા છે મેન્ડલે, અને તેના લીધે તેઓએ આનુવંશિકતાનો સિદ્ધાંત આપેલો છે। વારસો એ કેવું પરિબળ છે? તો વારસો છે તે સ્થિર પરિબળ છે। બાળકના વિકાસમાં વાતાવરણ કઈ ભૂમિકા ભજવે છે? વારસાના લક્ષણોને વિકસાવવા માટેની તકો અને પ્રોત્સાહન પૂરું પાડે છે। બાળકનું સૌથી નજીકનું વાતાવરણ કયું છે? સૌથી નજીકનું વાતાવરણ હોય તો તે બાળકનું કુટુંબ છે। ઓપ્શન સી સાચો જવાબ છે। નીચેનામાંથી કયું બાહ્ય પરિબળ બાળકના વિકાસને સૌથી વધુ અસર કરે છે? તો એ છે બાળકના આહાર અને પોષણની ગુણવત્તા। બાળકના સામાજિક અને નૈતિક વિકાસ પર કયા પરિબળની સૌથી વધુ અસર થાય છે? તો વાતાવરણ, જેમાં સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ બંનેનો સમાવેશ થાય છે। શાળાકીય વાતાવરણ બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહિત કરે છે? જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસને સૌથી વધુ પ્રોત્સાહિત કરે છે શાળાકીય વાતાવરણ। ગર્ભમાં રહેલા બાળકને પણ અસર કરતું વાતાવરણ કયું છે? તો તે છે માતાનો આહાર અને સ્વાસ્થ્ય। વાતાવરણ એ કેવું પરિબળ છે? તો તે ગતિશીલ અને ફેરફાર કરી શકાય તેવું પરિબળ છે। વાતાવરણમાં ફેરફાર કરી શકાય। કોઈ એક માહોલમાં બાળક રહેતું હોય તેને બીજા માહોલમાં લઈ જાઓ તો તે થોડું ઘણું ચેન્જ થાય છે। બાળકના અધ્યયનને અસર કરતું વાતાવરણનું પરિબળ કયું છે? તો તે છે ઉપરોક્ત તમામ, એટલે કે વર્ગખંડનું ભૌતિક વાતાવરણ, શિક્ષકનો સ્વભાવ અને શાળામાં મળતું પ્રોત્સાહન। જો બાળકના કુટુંબમાં વાંચનનો માહોલ હોય તો બાળકમાં વાંચનની આદત કેળવવાનું કયું પરિબળ છે? સામાજિક વાતાવરણ તેઓને મળે છે। તેમ બાળકના દાદા જો વાંચતા હોય પુસ્તકો, પપ્પા, મમ્મી, પપ્પા બધા જ પુસ્તકો વાંચતા હોય તો તેને પણ પુસ્તક વાંચવાનું મન થાય છે, એટલે કે તે સામાજિક વાતાવરણ તેને પૂરું પાડે છે।
વિકલાંગતાના કેટલાક પ્રકારો માટે કયું પરિબળ જવાબદાર હોઈ શકે છે? જવાબ આવશે બી અને સી બંને. વારસો એટલે કે આનુવંશિક રોગો જે માતા પિતા તરફથી મળ્યા હોય, અને વાતાવરણ જેમાં અકસ્માત કે પોષણની ઉણપ રહી જાય. નાનું બાળક હોય ને અકસ્માત થઈ જાય, પડી જાય, વાગી જાય તો તે વાતાવરણની અસર છે. એ સિવાય તેને જે ખોરાક આપવામાં આવે છે તે યોગ્ય પોષણવાળો ન આપવામાં આવે તો પણ તેને તકલીફ થઈ શકે. બાળ વિકાસનું સૌથી યોગ્ય સૂત્ર કયું છે? તો અહીં જવાબ આવશે વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ. વારસો અને વાતાવરણનો ગુણાકાર આવશે બાળ વિકાસ સામે. વારસો અને વાતાવરણનો સંબંધ કેવો છે? એકબીજા સાથે અવિભાજ્ય છે. જો કોઈ બાળક વારસામાં સારી બુદ્ધિની સંભવિતતા લાવે પણ ગરીબ અને અજ્ઞાન વાતાવરણમાં રહે તો વિકાસની અસર શું થશે? તો અહીં જવાબ આવશે વારસાગત સંભવિતતા નબળી પડશે. કોઈ બાળક છે તે જન્મથી જ બુદ્ધિશાળી છે, પરંતુ તેનો જન્મ કોઈ ટાપુ ઉપર કોઈ કબીલામાં થયો છે કે જ્યાં ભણતર પણ નથી અને ગરીબી પણ વધારે છે, તો તેનો જે વારસાગત સંભવિતતા છે તે નબળી પડશે, એટલે કે તે વધારે આગળ વધી શકશે નહીં. જો વારસો બાળકની મહત્તમ ક્ષમતાની મર્યાદા નક્કી કરે છે તો વાતાવરણ શું કરે છે? બાળકના વિકાસને તે મર્યાદાની નજીક લાવવામાં મદદ કરે છે. બાળ વિકાસને સમજવા માટે મનોવૈજ્ઞાનિકો વારસા અને વાતાવરણને કયા દ્રષ્ટિકોણથી જુએ છે? તેઓ કેવી રીતે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે તે દ્રષ્ટિકોણથી વૈજ્ઞાનિકો જુએ છે. બાળ વિકાસને અસર કરતું સૌથી અગત્યનું આંતરિક પરિબળ કયું છે? તો તે છે બુદ્ધિ અને રસ. બુદ્ધિ હોવી જોઈએ અને કોઈ પણ બાબતમાં રસ હોવો જોઈએ. નીચેનામાંથી કયું પરિબળ બાળકના શારીરિક વિકાસને સૌથી વધુ અસર કરે છે? શારીરિક વિકાસને સૌથી વધુ અસર કરે છે ગ્રંથિઓનો વિકાસ અને કાર્યક્ષમતા. ઓપ્શન બી. બાળકમાં ગ્રંથિઓમાંથી નીકળતા સ્ત્રાવો શેને અસર કરે છે? તો તે વૃદ્ધિ અને વિકાસ બંનેને અસર કરે છે, એટલે કે શારીરિક અને માનસિક વિકાસ બંનેને અસર કરે છે. કયા પ્રકારની સામાજિક આર્થિક સ્થિતિ બાળકના સર્વાંગી વિકાસને નકારાત્મક રીતે અસર કરી શકે છે? જવાબ આવશે ગરીબ અને ઓછું શિક્ષિત કુટુંબ. શિક્ષકે વર્ગખંડમાં દરેક બાળકને સમાન રીતે શીખવવું જોઈએ, ભલે તે અલગ અલગ સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતું હોય. આ કયા શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે? સમાવેશી શિક્ષણ. ઓપ્શન બી. વારસાને જૈવિક જરૂરિયાતો સાથે સરખાવી શકાય છે, જ્યારે વાતાવરણને શેના સાથે સરખાવી શકાય? સંસ્કૃતિ અને સામાજિક જરૂરિયાતો સાથે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા લેવાતી ખરાબ આદતો જેમ કે ધૂમ્રપાન બાળકના વિકાસને કેવી રીતે અસર કરે છે? ગર્ભના વાતાવરણ દ્વારા અસર કરે છે. સામાજિકીકરણ એ મુખ્યત્વે કયા પરિબળનું પરિણામ છે? વાતાવરણનું પરિણામ છે. બાળકની સર્જનાત્મકતા પર કયા પરિબળની સૌથી વધુ અસર જોવા મળે છે? પ્રોત્સાહક અને મુક્ત વાતાવરણની. જો કોઈ બાળકમાં વારસા દ્વારા પ્રતિભા હોય પરંતુ તેને તાલીમ માટે યોગ્ય વાતાવરણ ન મળે તો તેની પ્રતિભા ખાલી જગ્યા શું થશે? પ્રગટ થઈ શકશે નહીં. વૈજ્ઞાનિક સંશોધન મુજબ માનવ લક્ષણો વારસા અને વાતાવરણના કેવા સંબંધ દ્વારા રચાય છે? જવાબ આવશે દરેક લક્ષણ માટે અલગ અલગ પ્રમાણમાં આંતરક્રિયા. ઓપ્શન સી. નીચેનામાંથી કઈ બાબત વારસા દ્વારા મળે છે? આમાંથી વારસા દ્વારા શું મળે છે? તો જવાબ આવશે લોહીનો સમૂહ, એટલે કે બ્લડ ગ્રુપ છે તે વારસામાં મળે છે. નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ દ્વારા પ્રાપ્ત થાય છે? વાતાવરણ દ્વારા
જવાબ આવશે કોઈ વિષયમાં રસ હોવો તે વાતાવરણ દ્વારા પ્રગટ થાય છે. બાકી બધું વારસામાં મળે છે. આંખોનો રંગ, ચાલવાની શૈલી અને શારીરિક બંધારણ. જો બે જોડિયા ભાઈઓને અલગ અલગ વાતાવરણમાં ઉછેરવામાં આવે તો કયા લક્ષણોમાં તફાવત જોવા મળશે? બુદ્ધિમત્તાનું સ્તર એટલે કે આઈક્યુ સ્કોર અને વ્યક્તિત્વમાં ફરક જોવા મળશે. ઊંચાઈ સેમ હશે, આંખોનો રંગ પણ એક સરખો હશે, લોહીનો સમૂહ એટલે કે બ્લડ ગ્રુપ પણ એક સરખું હોઈ શકે, પરંતુ જેને જેવું વાતાવરણ મળ્યું છે, એક વ્યક્તિને અમેરિકા મોકલી દીધો અથવા તો કોઈ વિદેશમાં સારા વાતાવરણમાં મોકલી દીધો અને એક વ્યક્તિને આફ્રિકામાં મોકલી દીધો હોય તો બંનેના વ્યક્તિત્વમાં અને આઈક્યુ સ્કોરમાં ઘણો બધો ફરક જોવા મળશે. શિક્ષક તરીકે જો તમને ખબર હોય કે બાળક વારસામાં સારી બુદ્ધિ લાવ્યો છે તો તમે શું કરશો? તેને તેની ક્ષમતા મુજબ પ્રોત્સાહક વાતાવરણ અને પડકારરૂપ કાર્યો છે તે આપશો. બાળકના વિકાસમાં અધિકારનો સિદ્ધાંત શું દર્શાવે છે? તો કેટલાક લક્ષણોમાં વારસો વધુ પ્રબળ હોય છે તે દર્શાવે છે. શિક્ષણનું મહત્વ વિકાસના કયા પરિબળ સાથે સૌથી વધુ જોડાયેલું છે? તો તે વાતાવરણ સાથે સૌથી વધુ જોડાયેલું છે. બાળકના સ્વભાવ પર કયા પરિબળની વધુ અસર જોવા મળે છે? બંનેની સમાન આંતરક્રિયા છે તે જોવા મળે છે. બાલ્યાવસ્થા દરમિયાન બાળકના આહાર અને પોષણની ઉણપ કયા વિકાસને સૌથી વધુ અસર કરે છે? તો જવાબ આવશે શારીરિક અને જ્ઞાનાત્મક વિકાસને અસર કરે છે. બાળકના વિકાસમાં વારસા અને વાતાવરણનો સંબંધ કેવો હશે? ગુણાકાર જેવો છે. વારસા અને વાતાવરણનો જે સંબંધ છે તે ગુણાકાર જેવો છે, યાદ રાખજો, પૂછાઈ શકે. શારીરિક બંધારણ અને બુદ્ધિની સંભાવના એ વારસાની દેન છે, જ્યારે ચરિત્ર અને વ્યક્તિત્વ એ ખાલી જગ્યા. શું આવશે? વારસા અને વાતાવરણની આંતરક્રિયાની દેન છે. ગર્ભાવસ્થાનો સમયગાળો વિકાસનો નાજુક સમયગાળો ગણાય છે, કારણ કે વિકાસના પાસાઓ પર પર્યાવરણની અસર સૌથી વધુ અને પરિવર્તનશીલ હોય છે. જો બાળકના વિકાસમાં વારસો એટલે કે H અને વાતાવરણ એટલે કે E હોય તો D એટલે કે વિકાસ ડેવલપમેન્ટ માટે શું સાચું છે? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી વિકાસ એટલે કે ડેવલપમેન્ટ D માટે શું સાચું છે? જવાબ આવશે D બરાબર એટલે કે વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ, D બરાબર H ગુણ્યા E. આ રીતે સૂત્રમાં પૂછે તો પણ તમને સૂત્ર ખબર હોવું જોઈએ. D બરાબર H ગુણ્યા E. નીચેનામાંથી કયું પરિબળ બાળકના શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે? તો તે પરિબળ છે ઉપરોક્ત તમામ, એટલે કે વારસાગત રોગો, દાખલા તરીકે ડાયાબિટીસ વગેરે, કુટુંબનો આર્થિક સ્તર, પોષણ માટે, હવામાન અને પ્રદૂષણ. આ બધા પરિબળો છે તે બાળકના શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે. શિક્ષક તરીકે વર્ગખંડમાં બાળકના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તમે કયા પરિબળ પર સીધો નિયંત્રણ રાખી શકો છો? જવાબ આવશે બાળકના વર્ગખંડનું અને શાળાનું વાતાવરણ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આનાથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. ના આવડતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1 છે, વારસો એટલે શું? 4 ઓપ્શન આપેલા છે, તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તમે ડાયરેક્ટ A, B, C કે D પણ લખી શકો 1માં. બીજો પ્રશ્ન છે, બાળકનું સૌથી નજીકનું વાતાવરણ કયું છે? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને છે તે પ્રોવાઈડ કરાવવામાં આવે છે. પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો અને ફ્રીમાં આની પીડીએફ મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.